સમાચાર પાટણમાંથી હાજીપુર ગામે લગ્નના વરઘોડા પર હુમલાની ઘટના સામે આવી છે। વરઘોડા દરમિયાન પત્ની અને ઠાકોર સમાજ વચ્ચે બબાલ થતા મામલો ગરમાયો। હુમલાખોરોએ વરરાજાને ઘોડા પરથી નીચે પાડીને માર માર્યો હતો। તેનો સૂટ પણ ફાડી નાખ્યો। આ દરમિયાન વરરાજાના કાકા કાકી અને માતા પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે। આપને જણાવી દઈએ, હુમલાખોરોએ જાતિ સૂચક શબ્દો બોલી અપમાન કર્યું હતું અને ફરી વરઘોડો કાઢશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। સમગ્ર મામલે બાલીસણા પોલીસ મથકે 5 આરોપી સામે નામજોગ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો પરિવારજનો પર હુમલો થયો છે, સાથે સાથે ધમકીના આરોપ પણ છે। અમારા સંવાદદાતા યશવંત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। યશવંત, આખો એ મામલો શું છે? જે રીતના ગઈકાલે રાત્રે હાજીપુર ગામે જે પટણી સમાજનો જે યુવક હતો તેનો લગ્નનો વરઘોડો જઈ રહ્યો હતો અને તે વરઘોડો જ્યારે ગામમાંથી પસાર થાય છે ત્યારે ગામના જ જે અમુક લોકો છે તે આ વરઘોડો નહીં નીકળવા દેવા માટે કરી અને તેમને સૌથી પહેલા વાત કરી હતી। બાદમાંથી આક્રોશમાં ફેલાયો હતો અને જોતજોતામાં જે જગ્યાએ જે સમગ્ર ઘટના બની હતી, પથ્થરમારો સહિતનો જે વરરાજાને ખેંચીને જે ઘોડા પરથી નીચે પટકાવી દેવામાં આવે છે, ત્યારબાદ તેના કપડાં ફાડી નાખવામાં આવે છે। તેના માતા પિતા સહિતના લોકોને ધમકાવી દેવામાં આવ્યા હતા કે જો હવે ગામમાં ફરીથી વરઘોડો નીકળશે તો તમને જાનથી મારી નાખીશું। આવી રીતના તેમને ધમકીઓ પણ આપી હતી। જે પટણી અને આ બંને આ વસ્તુને લઈને પટણી અને ઠાકોર સમાજ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, બબાલ પણ થઈ હતી, છૂટા હાથની મારામારી પણ થઈ હતી। આ તમામ બાબતને લઈને જે વાત કરવામાં આવે તો સ્થાનિક પોલીસે ત્યાં આગળ જઈને અત્યારે કડક બંદોબસ્ત ગોઠવી લીધો છે, ફરિયાદ પણ થઈ ગઈ છે। તે રીતના વાત કરવામાં આવે તો બાલીસણા પોલીસે અત્યારે ટોટલ 5 જે નામજોગ શખ્સો સામે ફરિયાદ થઈ ગઈ છે। જે સમગ્ર મામલો હતો તે સમગ્ર મામલાને લઈને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ ડીવાયએસપી કક્ષાના લોકોએ જે પણ પટણી સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ વિરુદ્ધમાં જે શબ્દો બોલ્યા છે તેને લઈને પણ તપાસ કરવામાં અત્યારે આવી રહી છે। એના બિલકુલ આભાર તમામ વિગતો બદલ। વરઘોડા પર પથ્થરમારો કરવામાં આવ્યો, ત્યારબાદ મને ઘોડા પરથી નીચે ઉતારીને માર મારવામાં અને મારપીટ કરવામાં આવી છે। આ ઘટનામાં મારા સોનાના દાગીના, દોરો તેમજ હાથમાં ચાંદીની લક્કી પણ ગુમ થયાની આશંકા છે। મેં પોલીસમાં ઉલ્લેખ કર્યો છે। આ મામલે મેં ઠાકોર રામાજી ચેનાજી ઠાકોર, સંજયજી દીપાજી ઠાકોર, કૌશિકજી પકાજી ઠાકોર, મેહુલજી ચીકાજી ઠાકોર અને તેમજ રાહુલ માનસિંહજી સામે ફરિયાદ નોંધાવી છે બાલીસણા પોલીસ સ્ટેશનમાં। સમાચારમાં આગળ વધીએ તો પાટણ જિલ્લાના હારીજમાં રખડતા નંદી પર સવારી કરતો એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। યુવકે બજાર વચ્ચે જાહેર માર્ગ પર નંદી પર બેસીને જોખમી સ્ટન્ટ કર્યા હતા। આ કરતબના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। જીવના જોખમે કરાયેલા આ સ્ટન્ટને લઈ લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે। હવે આ જોખમે હરકત કરનાર યુવક સામે તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે અંગે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે। તો આપને એ વિડીયો પર બતાવી રહ્યા છે, ભર બજારમાં નંદી પર સવારી કરતો આ યુવકનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને સવાલો પણ ઉઠ્યા છે। યુવકે બજાર વચ્ચે જાહેર માર્ગ પર નંદી પર બેસીને જોખમી સ્ટન્ટ કર્યા। આ કરતબના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। વાપીના ગીતાનગર જે ટાઈપ રોડ પર રાત્રે યુવકોના 2 જૂથ વચ્ચે બબાલ થઈ હતી, જેમાં અંગત અદાવતમાં માફી માંગ્યા બાદ પણ એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવાની ઘટના બની હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ મામલે પોલીસે 4 યુવકો સામે ફરિયાદ નોંધી છે। હુમલામાં ગંભીર ઘાયલ પિયુષ નામના યુવકને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયો। મોડી રાત્રે સુમસામ રોડ પર બનેલી આ સનસનીખેજ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સમાચાર અમદાવાદમાંથી વ્યાસવાડી 4 રસ્તા પાસે અકસ્માત થયો છે। કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો। બાઇક પર સવાર 3 યુવકો ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। B ડિવિઝન ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ તરફ અકસ્માત બાદનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। વિડીયોમાં બેગમાં દારૂની બોટલો હોવાનો આક્ષેપ, બાઇક પર રહેલા યુવકોની બેગની દારૂ હોવાનો આરોપ છે। B ડિવિઝન પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ। તો વિડીયોમાં બેગમાં દારૂની બોટલ હોવાનો આક્ષેપ કરાયો છે। વ્યાસવાડી પાસે આ અકસ્માત સર્જાયો છે। કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં
3 યુવકો ઈજાગ્રસ્ત થયા છે બાઇક પર સવાર. આપને જણાવી દઈએ કે જ્યાં બેગમાં દારૂની બોટલ મળી આવી હોવાના આક્ષેપ છે. 2 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. એક તો સીસીટીવી ફૂટેજ છે કે કેવી રીતે આખો અકસ્માત થયો કાર અને બાઇક વચ્ચે એ જોઈ શકાય છે. અને આ બાઇક સવાર 3 જે યુવકો હતા તે ઈજાગ્રસ્ત થયા છે.